અને મીણબત્તી દ્વારા પ્રજ્વલિત કરી અને એને જન્મદિવસની ઉજવણી કરશું. અને જન્મદિવસની ઉજવણી કરવી એટલે ખાલી એમનો હાર પહેરાવવાનું એવું જ નહીં, પણ હવેનો સમય એવો છે કે જન્મદિવસને દિવસે જે કંઈ એમને જે વિચારધારા છે એ વિચારધારા પ્રમાણે ગ્રાઉન્ડ લેવલે કામ કરવાનું. ખાલી જન્મદિવસ સુધી તાળી પાડી ફુલાર કરી છૂટા પડવાનું એનાથી કોઈ મતલબ છે નહીં. પણ મહિલાઓ તરફથી મહિલાઓને જાગૃત કરવા માટે સાવિત્રીબાઈ ખુદ પોતાની 2 સાડીઓ લઈને જતા હતા અને એનો આખો ઇતિહાસ તમને ખબર છે. નહીં હોય તો પણ તમને આથી કહેવામાં આવશે. એટલે આપણે એ સાવિત્રીબાઈ ફૂલે કે જેને જ્યોતિબા ફૂલે એમને ભણાવ્યા હતા અને 3 જાન્યુઆરી 1831 નો જન્મ થયો અને 10 માર્ચ 1897 એને વિદાય લીધી. અને પ્લેગનો રોગ હતો અને પ્લેગના રોગની અંદર એને સારવાર કરતા એને લાગુ પડ્યો અને એ આ દુનિયા છોડીને ભાગી ગયા. તો શિક્ષણની અંદર પ્રથમ મહિલા શિક્ષિકા અને પ્રાથમિક શાળા શરૂ કરનાર એટલે સાવિત્રીબાઈ. તો આજે આપણે એમના જન્મદિવસ નિમિત્તે આપણે મીણબત્તી પ્રગટાવી અને એમનો ઉજવણી કરશું અને તમને એમની એ ઉજવણીના ભાગરૂપે આ જે ફાયદો છે એ હું તમને આપીશ. અને જીકે આઈક્યુની જે પુસ્તિકાઓ છે એ હું અહીં લઈ આવ્યો છું, તો એ પુસ્તિકાઓ પણ તમને આપીશ કે જેથી કરીને એ પુસ્તકો તમે વાંચશો. બરાબર, આ જીકે આઈક્યુના પુસ્તકો તમે વાંચશો તો તમારી પાસે શું થશે? જ્ઞાન તમને પ્રાપ્ત થશે. બરાબર, એટલે આપણો હેતુ સરવો જોઈએ. જે કંઈ કાર્યક્રમો થાય એ ઔપચારિક કાર્યક્રમો ન રહેવા જોઈએ, ખાલી સ્ટેજ